શું તમારી સાથે પણ એવું થાય છે? તમે સ્ટડી કરવા તો બેઠા છો પણ મગજમાં કંઈક બીજું ચાલે છે. ઓફિસમાં કામ કરો છો પણ ધ્યાન કામમાં નથી. ક્યારેક કોઈ જૂની વાત વારંવાર યાદ આવે છે તો ક્યારેક એવી વસ્તુઓ વિશે વિચારતા રહીએ છીએ જે હજુ બની જ નથી. અને સૌથી મોટી સમસ્યા તો એ છે આપણે વિચારવાનું બંધ તો કરવા માંગીએ છીએ પણ વિચાર બંધ થતા નથી. પરંતુ શું આપણે વિચારોને સંપૂર્ણપણે રોકી શકીએ? જવાબ છે ના. પરંતુ બિનજરૂરી વિચારોને કંટ્રોલ જરૂર કરી શકીએ. બિનજરૂરી વિચાર આવે છે કેમ? આપણું મગજ આખો દિવસ ઇન્ફોર્મેશન પ્રોસેસ કરતું રહે છે. આપણે જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું અથવા જે વાતથી આપણે ઇમોશન થયા એમાંથી ઘણી વસ્તુઓ આપણા મનમાં રહી જાય છે. અને પછી કોઈ નાની વાત એ આપણી જૂની મેમરીને એક્ટિવ કરી શકે છે. અને પછી એક વિચારમાંથી બીજો વિચાર અને બીજામાંથી ત્રીજો અને આપણે એ જ વિચારમાં ખોવાઈ જાય છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. વિચાર આવવો એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ત્યારે બને છે જ્યારે આપણે એ જ વિચારને પકડીને કલાકો સુધી પડ્યા રહીએ. પાસ્ટને રિપ્લાય કરવાનું બંધ કરો. ઘણા લોકો ભૂતકાળની ઘટનાને વારંવાર વિચાર્યા કરે છે કે મેં એ વખતે આવું કેમ કહ્યું, મારે આવું કરવાની જરૂરત હતી, એ વ્યક્તિએ મારી સાથે આવું કેમ કર્યું. પરંતુ જે થઈ ગયું છે તેને તમે બદલી શકતા નથી. જો ભૂતકાળમાંથી કંઈ શીખવાનું હોય તો એ શીખો અને પછી આગળ વધો. યાદ રાખો, લેસન લો, પરંતુ પાસ્ટને વારંવાર રિપ્લાય ના કરો. તમારા ફ્યુચર માટે પ્લાન કરો પણ ચિંતા નહીં. ફ્યુચર વિશે વિચારવું એ કંઈ ખોટું નથી. તમારા કેરિયર માટે પ્લાન બનાવો, તમારા ગોલ્સને લખો, શેડ્યુલ બનાવો. પરંતુ આખો દિવસ માત્ર જો આવું થઈ ગયું તો, જો હું ફેલ થઈ ગયો તો, એવા વિચારોમાં રહેવું એ ઓવર થિંકિંગ છે. પ્લાનિંગ તમને એક્શન તરફ લઈ જાય છે પરંતુ ઓવર થિંકિંગ તમને ફિયર તરફ લઈ જાય છે. એટલે ફ્યુચર માટે પ્લાન બનાવો અને પછી પાછા પ્રેઝન્ટમાં રહો. તમારી પ્રેઝન્ટ મુમેન્ટ પર ધ્યાન આપો. આ સૌથી મહત્વની વાત છે. જ્યારે પણ તમને લાગે કે તમારા વિચારો વધારે ચાલી રહ્યા છે, તમારી જાતને બસ એક પ્રશ્ન પૂછો, હાલમાં હું શું કરી રહ્યો છું? જો તમે સ્ટડી કરો છો તો સ્ટડી પર પાછા આવો. ઓફિસમાં છો તો તમારા કામ પર પાછા આવો. કોઈની સાથે વાત કરી રહ્યા છો તો તેની વાતને ધ્યાનથી સાંભળો. તમારું મન તો ભટકશે પણ આ નોર્મલ છે. તમારે વિચારોને ફોર્સ કરીને રોકવાના નથી. બસ મન ભટકે ત્યારે તમારે ફરીથી તેને પ્રેઝન્ટમાં લાવવાનું છે. આ જ પ્રેક્ટિસ તમારા અટેન્શનને ધીમે ધીમે સ્ટ્રોંગ બનાવે છે. છેલ્લે એક વાત યાદ રાખજો, પાસ્ટમાંથી લેસન લો, ફ્યુચરનું પ્લાનિંગ કરો, પરંતુ તમારું જીવન એ પ્રેઝન્ટમાં જીવો. કારણ કે જે થઈ ગયું છે એ હવે તમારા હાથમાં નથી અને જે થવાનું છે એ સંપૂર્ણપણે તમારા હાથમાં નથી. પરંતુ આ ક્ષણે તમે શું કરી રહ્યા છો તે જરૂર તમારા હાથમાં છે. એટલે જ્યારે બિનજરૂરી વિચાર આવે તો તેની પાછળ દોડશો નહીં, તેને ઓળખો અને તમારું ધ્યાન પાછું તમારા કામ પર લઈ આવો. વિચાર આવવો એ તમારા કંટ્રોલમાં નથી, પરંતુ કયા વિચારને કેટલું અટેન્શન આપવું એ તમારા કંટ્રોલમાં છે.